છું હું એડવોકેટ પિયુષ રવેસિયા એક નવા વિષય સાથે। આજનો વિષય છે વિલ યાને વસિયતનામું। સામાન્ય તો વિલ શબ્દથી વસિયત શબ્દથી મોટાભાગના લોકો પરિચિત છે, પરંતુ જે વિલ બની રહ્યા છે, લોકો જે વિલ બનાવી રહ્યા છે તેની સંખ્યા જોતાં એવું લાગે છે કદાચ લોકો વિલના મહત્ત્વથી અજાણ છે, કદાચ લોકો વિલના મહત્ત્વને પૂરેપૂરું સમજ્યા નથી। વિલથી થતા ફાયદાઓ વિશે લોકોમાં કદાચ ઓછી માહિતી પ્રવર્તે છે। માટે વિલથી થતા શું ફાયદાઓ છે, વિલ શું છે, વસિયત શું છે, વસિયત કેવી રીતે કરવી જોઈએ, વસિયત કરવા સમયે શું બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, વસિયત સંબંધી કાનૂની જોગવાઈઓને સરળ શબ્દમાં રજૂ કરવા વગેરે માહિતી આપવા માટે મારો આ વિડીયો બનાવવાનો પ્રયાસ છે। હું આશા રાખું કે આ વિડીયો થકી લોકોને વિલ સંબંધી જાણકારીમાં વધારો થશે અને વિલનું મહત્ત્વ સમજીને, વિલના ફાયદા સમજીને, વિલ બનાવવું કેટલું સરળ છે તે સમજીને લોકો વિલ એટલે કે વસિયત બનાવવા માટે પ્રેરાશે। તો ચાલો આજના વિષયની શરૂઆત કરીએ। આજનો આપણો વિષય વસિયત। તો વસિયત શું છે, વસિયત કરતાં શું ધ્યાનમાં રાખવું, એ બધી બાબતો વિશે માહિતી મેળવતા પહેલાં એ સમજવું જરૂરી છે કે વસિયત કરવી શા માટે જરૂરી છે। તો આપણે વસિયત શા માટે કરવી જોઈએ તે બાબતને પહેલાં સમજવાનો પ્રયાસ કરીએ। જીવનની અનિશ્ચિતતાઓ એવી છે કે મૃત્યુરૂપી શાશ્વત અંત ક્યારે આવી જાય તે કહી શકાય નહીં। કોનું મૃત્યુ ક્યારે થઈ જાય તે કંઈ જ કહી શકાય નહીં। મૃત્યુ અનિશ્ચિત તે ગમે ત્યારે ગમે તેને આવી શકે છે। આ બાબતને આપણે સૌ જાણીએ છીએ અને આ બાબતની ગંભીરતાને આપણે સૌએ વસિયતના સંદર્ભમાં સમજવાની છે। એટલે જે કોઈ વ્યક્તિ સાણો છે, દીર્ઘદ્રષ્ટિ વાળો છે, વ્યવહાર કુશળ છે, તેવી વ્યક્તિએ પોતાની સ્વસ્થ માનસિક શારીરિક પરિસ્થિતિમાં જ વસિયત કરી લે તે ઈચ્છનીય છે, તે હિતાવહ છે। હવે વસિયતથી વ્યક્તિ પોતાની મિલકતની વહેંચણી પોતાની ઈચ્છા મુજબ પોતાની હયાતી બાદ થાય તેવું આયોજન કરી શકે છે। દરેક મિલકતનો માલિક તેવું ઈચ્છતો હોય છે કે તેને તેની મિલકતની શું વ્યવસ્થા કરવી છે। પોતાની હયાતી છે ત્યાં સુધી તો તે મિલકતની વ્યવસ્થા કરવા સક્ષમ છે, પરંતુ તેની હયાતીની કોઈ નિશ્ચિતતા ખરી? તેની હયાતી ક્યારે બિનહયાતીમાં પરિણમી જાય તે કહી શકાય નહીં। માટે વસિયત બનાવી રાખેલું હોય તો વ્યક્તિની જે ઈચ્છા છે મિલકતોની વહેંચણી કરવાની, તે ઈચ્છાઓનો અમલ વસિયતના માધ્યમ થકી તેની હયાતી બાદ કરી શકાય છે। માટે વસિયતકાર પોતાની ઈચ્છા મુજબ મિલકતની જે વહેંચણી કરવા ઈચ્છે છે તે ઈચ્છા તેને વસિયતના માધ્યમથી જાહેર કરી દેવી જોઈએ, જેથી કરીને તેની હયાતી બાદ પણ તેની ઈચ્છાનો અમલ થઈ શકે। આ એ પણ વસિયતનો એક ફાયદો છે। હવે વસિયતકારના સંતાનો સગીર હોય તો વસિયતકાર વસિયતથી સગીર સંતાનોના દેહના તથા સંપત્તિના વાલી નિયુક્ત કરી શકે છે। તેમજ કોઈ વસિયતકાર પોતાના અસમર્થ વારસદારની વિશેષ કાળજી પણ વસિયતથી લઈ શકે છે। હવે કોઈ વસિયતકાર છે તેને બે સંતાન હોય, બંને પુત્રો છે, એક પુત્ર શારીરિક માનસિક રીતે સ્વસ્થ છે, બીજો પુત્ર છે તે શારીરિક ખોડખાપણવાળો છે। જે પુત્ર શારીરિક રીતે સ્વસ્થ છે તે પુત્ર પોતાની આજીવિકા કમાણી પોતાના થકી સારી રીતે કરી શકે એમ છે, પરંતુ જે તેનો બીજો પુત્ર છે જે શારીરિક રીતે સ્વસ્થ નથી, શારીરિક રીતે ખોડખાપણવાળો છે, તે પુત્ર સારી એવી કમાણી કરી શકે, તેની શારીરિક ખોડખાપણને કારણે સારી એવી કમાણી કરી શકે એમ નથી કે પોતાની આજીવિકા રળી શકે એમ નથી। તેની શારીરિક ખોટ તેને તેની આજીવિકા રળવામાં
અડચણરૂપ બની રહ્યા છે. દરેક માતા પિતાને પોતાના સંતાનો પ્રિય હોય છે, પરંતુ જ્યારે તેનું કોઈ માતા પિતાનું સંતાન કોઈ શારીરિક ખોટથી ગ્રસ્ત હોય ત્યારે માતા પિતાને તેવા સંતાનની વિશેષ કાળજી હોય છે. જો વસિયતકાર માતા પિતા પોતાના વસિયત થકી આવા કોઈ પોતાના અસમર્થ વારસદારની, જે શારીરિક રીતે અસમર્થ હોય કે માનસિક રીતે પણ અસમર્થ હોય, તો તેવા વારસદારની પણ વિશેષ કાળજી પોતાની વસિયત થકી કરી શકે છે. જો વસિયતકાર પોતાની હયાતીમાં પોતાની વસિયતથી સમર્થ પુત્રને શું આપવું, અસમર્થ પુત્રને શું આપવું તે બાબતનું આયોજન કરી ન જાય તો બિનવસિયતી અવસાન પામે, તો જ્યારે પણ વસિયતકાર મિલકતનો માલિક અવસાન પામે છે ત્યારે તેની મિલકતોની વહેંચણી તેના વારસદારો વચ્ચે વારસાધારાની જોગવાઈઓ મુજબ થવાની છે. પરંતુ જો મિલકતના માલિક વસિયતકારે પોતાની વસિયત થકી એવું આયોજન કરેલું હોય કે તેના અસમર્થ પુત્રને હું આટલી મિલકત વધારે આપું છું, અથવા સમર્થ પુત્રને મિલકત આપતી વખતે એવી શરત રાખવામાં આવે કે તેને સમર્થ પુત્રને આ મિલકત આપવામાં આવે છે, તો તેને એવી શરત રાખવામાં આવે કે તેને તેના અસમર્થ ભાઈનું કે બહેનનું, જે વારસદાર અસમર્થ છે, શારીરિક માનસિક અસ્વસ્થતા ધરાવે છે, તે વારસદારનું ધ્યાન રાખવાનું રહેશે. લાલન પાલન, દેખભાળ, ભરણ પોષણ કરવાનું રહેશે. આવી શરત સમર્થ વારસદારને મિલકત આપતી વખતે રાખવાથી જે અસમર્થ વારસદાર છે તેની વિશેષ કાળજી વસિયતકાર એટલે કે મિલકતનો માલિક પોતાની હયાતી બાદ પણ લઈ શકે છે, જો વસિયતમાં આવી જોગવાઈ કરેલી હોય તો. માટે અસમર્થ વારસદારની વિશેષ કાળજી વસિયતથી લઈ શકાય છે. નેક્સ્ટ જોઈએ. હવે નાફરમાન અને ચારિત્ર્યહીન સંતાનોને વારસામાંથી બાકાત કરી શકાય છે. કોઈ પણ સંપત્તિનો માલિક છે તેવું ઈચ્છતો હોય છે કે તેના વારસદાર, તેના પુત્રો, તેના સંતાનો તેની અસ્ક્યામતોમાં, તેની મિલકતોમાં વધારો કરે, તેને જે પ્રગતિ કરેલો હોય તેના કરતાં પણ વધુ પ્રગતિ કરે. પરંતુ કોઈક વારસદાર એવો હોય કે જે તેના વાલીની, તેના માતા પિતાની આજ્ઞાનું પાલન ન કરતો હોય, સારી રીતે રહેતો ન હોય, સામાજિક રીતે જે વ્યવહારો નિયમો છે તેનું પાલન ન કરતો હોય અને નાફરમાની કરતો હોય. આવા સંજોગોમાં મિલકતનો માલિકને એવી દહેશત હોય છે કે તેનો સંતાન તેની મિલકતોને વધારો તો કરશે નહીં, પરંતુ જે કાંઈ છે તે પણ ગુમાવી દેશે અને તે વારસદારે માતા પિતાનો વિશ્વાસ ગુમાવી દીધેલો હોય છે. ત્યારે વસિયતકાર માતા પિતા પોતાની વસિયત થકી આવા નાફરમાન વારસદારને વારસામાંથી બાકાત પણ કરી શકે છે. કોઈ અસમર્થ વારસદારને વારસામાં મિલકત આપવી જરૂરી હોય છે અથવા તેની વિશેષ કાળજી લેવી જરૂરી હોય છે. તેવી જ રીતે નાફરમાન વારસદાર હોય તેવા વ્યક્તિને, તેવા વારસદારને વારસામાં બાકાત કરવાની પણ જરૂર હોય છે. આવી જોગવાઈ વસિયતથી વસિયતકાર સંપત્તિનો માલિક કરી શકે છે. હવે જોઈએ, સંપત્તિના માલિકના અવસાન બાદ સંપત્તિ બાબતે વારસદારો વચ્ચે ઝઘડા થતા હોવાનું આપણે જોતા આવીએ છીએ. પરંતુ જો સંપત્તિના માલિક વ્યક્તિએ પોતાની વસિયત થકી મિલકતોનું આયોજન, વારસદાર વચ્ચે મિલકતની વહેંચણી કેવી રીતે કરવી તેની સ્પષ્ટતા કરી દીધેલ હોય તો વારસદારો વચ્ચે અરસપરસ વહેંચણી સંબંધી ઝઘડાઓ થવાની શક્યતાઓ ઘણા બધા અંશે નિવારી શકાય છે. આમ વસિયતના તો અનેક ફાયદા છે, તે પૈકીના અમુક મુખ્ય ફાયદાઓ મેં અત્રે વર્ણવેલ છે. ચાલો હવે આગળ જોઈએ. આપણે જોયું આગળની બાબતમાં કે વસિયત શા માટે કરવી જોઈએ. હવે વસિયત શું છે, વસિયત એટલે શું? ભારતીય વારસાધારાની કલમ 2H માં વસિયતની વ્યાખ્યા, વસિયતની ડેફિનેશન આપવામાં આવેલી છે. વસિયતની વ્યાખ્યા આ મુજબ છે. વસિયત એટલે વસિયતકારે કરેલી એવી જાહેરાત કે જ્ઞાપન કે જે તેણે પોતાની સંપત્તિના સંદર્ભમાં કરેલો હોય અને જે એટલે તેની જાહેરાત તેના મૃત્યુ પછી
અસરકારક અથવા અમલી બને એવી તેની એટલે વસિયતકારની ઈચ્છા હોય. આ વ્યાખ્યા ને સમજવાની કોશિશ કરીએ. વસિયત શું છે? તો એક ઈચ્છાની જાહેરાત છે. આ જાહેરાત કેના સંદર્ભમાં હોય છે? સંપત્તિના, વસિયતકારની સંપત્તિના સંદર્ભમાં હોય છે. અને તે કેવી ઈચ્છા હોય છે? કે જે તેના મૃત્યુ પછી અસરકારક બને અને મૃત્યુ પછી અમલી બને. એટલે આ વ્યાખ્યા મુજબ વસિયતનો અર્થ થાય છે કે વસિયત એ માત્ર ઈચ્છાની જાહેરાત છે. વસિયત એ કોઈ કરાર નથી. વસિયતકાર વસિયત ઘડે, વસિયતથી પોતાની કોઈ ઈચ્છા જાહેર કરે તો તેનો અમલ વસિયતકારની હયાતીમાં થઈ જતો નથી. એ માત્ર ઈચ્છાની જાહેરાત છે. આવી જાહેરાત વસિયતકાર પોતાની સંપત્તિ, સ્થાવર જંગમ સંપત્તિના સંદર્ભમાં કરે છે. અને આ જાહેરાત ખાસમાં ખાસ બાબત આ છે કે આ જાહેરાત જ્યાં સુધી વસિયતકાર હયાત છે ત્યાં સુધી તેની માત્ર ઈચ્છા શું છે તે જ છે, એનો અમલ નથી થતો. વસિયતનો અમલ વસિયતકારના અવસાન પછી જ થાય છે. મારા અનુભવે જોયું છે, ઘણા લોકોને કદાચ એવી ગેરસમજણ હોય છે કે વસિયત કરી દેશું પછી વારસદારો ધ્યાન નહીં આપે તો અમારામાં. પણ એવું હોતું નથી. તમે કોઈ પણ સમયે વસિયત ચેન્જ કરી શકો છો અને વસિયતનો અમલ તમારા અવસાન બાદ જ થવાનો છે. એટલે વસિયતનો અર્થ આપણે વસિયતની જે વ્યાખ્યા ભારતીય વારસા ધારાની કલમ 2H આપેલ છે તેના સંદર્ભમાં આપણે સમજ્યા. હવે આગળ જોઈએ. આપણે જોયું વસિયત શા માટે કરવી જોઈએ. આપણે જોયું વસિયત એટલે શું. હવે વસિયત કોણ કરી શકે તે સમજીએ. આ બાબતે ભારતીય વારસા ધારાની કલમ 59 જણાવવામાં આવેલ છે કે વસિયત કોણ કરી શકે. તો કાયદામાં જે જોગવાઈ છે તેને શબ્દસહ વાંચીએ. સ્વસ્થ માનસવાળી અથવા મંદુરસ્ત વ્યક્તિ. પેલી શરત શું કીધી? સ્વસ્થ માનસ વાળી મંદુરસ્ત વ્યક્તિ, જેની માનસિક સ્થિતિ સારી છે, જે તેના બૌદ્ધિક રીતે વિચારી શકે છે, સારા ખરાબ નો અર્થ કાઢી શકે છે, જેની માનસિક સ્થિતિ સારી છે તેવી વ્યક્તિ. આગળ વાંચી. જે સગીર ન હોય, એટલે વસિયત બનાવવા ઈચ્છતી વ્યક્તિ સગીર ન હોવી જોઈએ. તેવી વ્યક્તિ પોતાની મિલકતની વ્યવસ્થા તથા વ્યય વ્યવહાર વસિયતથી કરે છે. એટલે બે મુખ્ય શરત કીધી. કલમ 59 મુખ્ય બે શરત કીધી કે સ્વસ્થ માનસવાળી અથવા મંદુરસ્ત વ્યક્તિ, અને બીજી શરત કીધી સગીર ન હોય તેવી વ્યક્તિ. એટલે આપણે સમજ્યા ભારતીય વારસા ધારાની કલમ 59 મુજબ વસિયત કોણ કરી શકે? તો જે માનસિક રીતે સ્વસ્થ છે અને જે પુખ્ત વયની છે, એટલે કે સગીર નથી તેવી વ્યક્તિ વસિયત કરી શકે છે. હવે જે આપણે આગળ સમજી ગયા કે વસિયત કોણ કરી શકે, તેમાં બે મુદ્દા જોયા, મંદુરસ્ત વ્યક્તિ અને સગીર ન હોય તેવી વ્યક્તિ. હવે વસિયતથી કઈ વ્યક્તિને મિલકતનું ઉત્તરદાન થઈ શકે તે સમજીએ. વસિયતકાર વસિયતથી કઈ વ્યક્તિને મિલકતનું ઉત્તરદાન કરી શકે તે જોઈએ. હવે જેવી રીતે વસિયત કરનાર વ્યક્તિનું પુખ્ત હોવું જરૂરી છે, તેવી રીતે વસિયતથી જેને મિલકત આપવાની છે તેવી વ્યક્તિનું પુખ્ત હોવું જરૂરી નથી. એટલે કે
વસિયતકાર પોતાની વસિયતથી સગીર વ્યક્તિને પણ મિલકતનું ઉત્તરદાન કરી શકે છે. બીજું, હવે વસિયતથી સગીરને મિલકત આપવામાં આવતી હોય, વસિયતકાર પોતાની મિલકત વસિયતથી સગીર વ્યક્તિને આપવા ઈચ્છતો હોય તો સગીર વ્યક્તિના સગીરત્વ સુધી, એટલે સગીર જ્યાં સુધી સગીર રહે, જ્યાં સુધી પુખ્ત વયનો ન થાય ત્યાં સુધીના ગાળા માટે વસિયતકાર વસિયતથી ટ્રસ્ટી નિયુક્ત કરી શકે છે અને સગીર પુખ્ત વયનો થઈ જાય ત્યારે ટ્રસ્ટીને સોંપાયેલ મિલકત ટ્રસ્ટી પાસેથી મેળવવા માટે તે ઉત્તરદાન ગ્રહીતા અધિકૃત થાય તેવી વ્યવસ્થા વસિયતથી નક્કી કરી શકાય છે. વસિયતથી વસિયતકાર પોતાની સંપત્તિ કોઈ પણ સંસ્થા, કોઈ પણ મંદિર, કોઈ પણ સખાવતી ટ્રસ્ટને આપી શકે છે. આમ આપણે જોયું વસિયતથી કઈ વ્યક્તિને મિલકતનું ઉત્તરદાન થઈ શકે તે આપણે સમજ્યા. હવે આગળ જોઈએ. વસિયતકારની લાયકાત આપણે જ્યારે સમજ્યા ત્યારે જોયું કે વસિયત બનાવનાર વ્યક્તિ, વસિયત બનાવવા ઈચ્છતી વ્યક્તિ મન દુરસ્ત હોવી જોઈએ, માનસિક રીતે સ્વસ્થ હોવી જોઈએ. પરંતુ વસિયતકાર પોતાની વસિયતથી એવી વ્યક્તિને પણ મિલકત આપી શકે છે કે જે માનસિક અસ્વસ્થ છે. જેવી રીતે આપણે પહેલા જોયું કે પુખ્ત વયની વ્યક્તિ જ વસિયત કરી શકે, પણ પુખ્ત વયની વ્યક્તિ વસિયતથી સગીર વ્યક્તિને મિલકત આપી શકે. તેવી જ રીતે અહીં વસિયતકાર વસિયતથી માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિને પણ મિલકત આપી શકે છે. તેના માટે કેવી રીતે આયોજન થાય છે કે માનસિક અસ્વસ્થ વ્યક્તિ માટે વસિયતથી સંપત્તિનું ટ્રસ્ટ બનાવી તે માનસિક અસ્વસ્થ વ્યક્તિના લાલન પાલન, દેખભાળ માટે વસિયતથી વ્યવસ્થા કરી શકાય છે. હવે તે માનસિક અસ્વસ્થ વારસદાર અથવા તે માનસિક અસ્વસ્થ વ્યક્તિ જેને વસિયતથી તેનું દેખભાળ કરવાની જોગવાઈ કરી તે વ્યક્તિ અવસાન પામી જાય ત્યારે શું તે મિલકતનું કરવું તેવી વ્યવસ્થા પણ વસિયતથી વસિયતકાર નક્કી કરી શકે છે, તેવો પ્રબંધ પણ કરી શકે છે. એટલે કોઈ પણ વસિયતકાર પોતાના માનસિક અસ્વસ્થ વારસદારની દેખભાળ સંભાળ લેવા ઈચ્છતા હોય એના અવસાન પછી, પોતાની હયાતીમાં તો તે લેતા જ હોય, પરંતુ પોતાની હયાતી બાદ તેવા માનસિક અસ્વસ્થ વારસદારનું શું થશે તેવી તેને ચિંતા હોય તો તેવી ચિંતાનું તે નિરાકરણ વસિયતના માધ્યમથી કરી શકે છે. વસિયતથી કોઈ સંપત્તિ, વસિયતથી સંપત્તિનું ટ્રસ્ટ બનાવી માનસિક વ્યક્તિની દેખભાળ કરવાની શરત મૂકી શકાય છે અને તે માનસિક અસ્વસ્થ વ્યક્તિનું જ્યારે હયાતી ન રહે ત્યારે તે સંપત્તિનું શું કરવું તેનું આયોજન પણ વસિયતકાર પોતાની વસિયતમાં કરી શકે છે. હવે ભારતીય વારસાધારામાં વસિયત કોને આપવી એ ઈચ્છા ઉપર કોઈ મર્યાદા મૂકવામાં આવેલ નથી. આ કાયદામાં, હું અહીં શબ્દ વાપરું છું આ કાયદો, આ કાયદાથી મારો મતલબ છે ભારતીય વારસા ધારો માં વસિયતકારની ઈચ્છા ઉપર કોઈ મર્યાદા મૂકવામાં આવેલ નથી કે કોને આપવી. પણ આ બાબતને એક બીજા કાયદાના સંદર્ભમાં પણ સમજવાની છે જે આગળ જતાં હું સ્પષ્ટતા કરીશ. માટે વિડીયોને સંપૂર્ણ જોવો તેવી મારી વિનંતી છે, જેથી કરીને તમને અહીં કોઈ અધૂરી રાખેલી વાત આગળ ક્યાં જોડાય છે તે સમજી શકાય. માટે વિડીયોને આખો જોવો તેવી મારી વિનંતી છે. આમ અત્યારે આટલું જ યાદ રાખો કે વસિયતકારની ઈચ્છા ઉપર ભારતીય વારસોધારો મર્યાદા મૂકતો નથી કે મિલકત કોને આપવી તે ઈચ્છા ઉપર કોઈ મર્યાદા ભારતીય વારસાધારામાં મૂકવામાં આવેલી નથી. ચાલો આગળ જોઈએ. હવે આપણે જોઈએ વસિયતથી કઈ મિલકત આપી શકાય.
વસિયતકાર પોતાની વસિયતથી કઈ મિલકત આપી શકે તે જ સમજીએ. બહુ જ સ્વાભાવિક છે કે વસિયતકાર પોતાની માલિકીની મિલકતની જ વ્યવસ્થા સૂચના વસિયતથી નક્કી કરી શકે છે. એટલે સ્વમાલિકીની મિલકતની વ્યવસ્થા વસિયતથી નક્કી થઈ શકે છે. હવે પોતાની માલિકી છે પણ કબજો નથી તેવી મિલકતની વ્યવસ્થા પણ વસિયતથી નક્કી કરી શકાય છે. જેમ કે એક દાખલા તરીકે ઉદાહરણ સમજીએ કે દશરથજી નામની એક વ્યક્તિ છે, તેની પાસે એક દુકાન છે જે તેને 10 વર્ષના ભાડાપટ્ટે આપેલી છે. તેવી ભાડુઆતના કબજાવાળી દુકાન વસિયતથી તેના વારસદાર રામજીભાઈને આપે છે અને વસિયતના અમલ થવાથી રામજીભાઈને તે દુકાનની માલિકી પ્રાપ્ત થાય છે, પરંતુ કબજો પ્રાપ્ત થતો નથી, કારણ કે તે દુકાન ભાડુઆતને ભાડાથી 10 વર્ષના સમય માટે અપાયેલ છે અને તે ગાળામાં જ વસિયતકાર અવસાન પામેલ છે અને સંપત્તિની માલિકી રામજીભાઈને વસિયત થકી પ્રાપ્ત થાય છે. હવે જ્યારે પણ ભાડાપટ્ટાનો સમય પૂરો થશે ત્યારે તે વારસદાર વસિયતથી મિલકત મેળવનાર વ્યક્તિ ભાડુઆત પાસેથી તે દુકાનનો કબજો પરત મેળવી શકે છે. આમ માલિકી છે, માલિકી પ્રાપ્ત થઈ પરંતુ કબજો પ્રાપ્ત થયો નહીં, એટલે તેવી મિલકતની વ્યવસ્થા પણ વસિયતથી કરી શકાય છે. આગળ જોઈએ. હવે વસિયતથી અમુક શરતો પણ વસિયતકાર મૂકી શકે છે. વસિયતથી મિલકતની ઓમાં તો ભાડુઆત ને મિલકત આપેલી હતી 10 વર્ષના ભાડાપટ્ટે, જે બાબત આપણે જોઈ. હવે વસિયતકારની માલિકીનું કોઈ આપણે દાખલા તરીકે સમજીએ, કરશનભાઈ નામની એક વ્યક્તિ છે જે વસિયતકાર, તેનું 2 માળનું મકાન છે. એના મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં તેના કોઈક વૃદ્ધ કાકી રહે છે જેનું નામ સવિતાબેન છે. હવે કરશનભાઈ તે મિલકતની માલિકી પોતાની વસિયતથી તેના પુત્ર અમરસિંહભાઈને આપે છે, પરંતુ તે વસિયતમાં તેવી શરત મૂકે છે કે વસિયતથી અમરસિંહભાઈને મિલકત પ્રાપ્ત થાય ત્યારે આ મકાનમાં જો ત્યારે પણ વૃદ્ધ કાકી હયાત હોય અને ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતા હોય તો અમરસિંહભાઈએ તેમને રહેવા દેવાના છે. એટલે વસિયતનો જ્યારે અમલ થશે ત્યારે અમરસિંહભાઈને માલિકી પ્રાપ્ત થશે, મકાનની 2 માળની માલિકી પ્રાપ્ત થશે, પરંતુ ગ્રાઉન્ડ ફ્લોરમાં વસિયતકારના વૃદ્ધ કાકી સવિતાબેન રહે છે જે તેની હયાતી સુધી રહેવા દેવા તેવી શરત વસિયતકારે નક્કી કરેલ હોવાથી ઉત્તરદાન ગ્રહીતા અમરસિંહભાઈને તે મકાનની માલિકી પ્રાપ્ત થશે, પરંતુ સવિતાબેન પાસેથી તે કબજો ખાલી કરાવી શકશે નહીં. આમ વસિયતકાર પોતાની વસિયતથી આવા પોતાના વૃદ્ધ સંબંધીઓનું પણ ધ્યાન રાખી શકે છે અને મિલકતની વ્યવસ્થા પણ સાથોસાથ નક્કી કરી શકે છે. હવે આપણે જે જોઈએ છીએ વસિયતથી કઈ મિલકત આપી શકાય તેમાં આગળ જોઈએ. વસિયતથી સ્થાવર મિલકતની સાથોસાથ જંગમ મિલકત પણ આપવાની વ્યવસ્થા કરી શકાય છે, જેવી કે ઘર વખરી, ફર્નિચર, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, ટીવી વગેરે, દાગીના, ઘરેણાં, ઝવેરાત, વાહન એ જંગમ મિલકતો પણ વસિયતથી વસિયતકાર આપી શકે છે. તદુપરાંત બેંક લોન અને હાયર પરચેસથી વસાવેલી મિલકત પણ વસિયતથી આપી શકાય છે. કોપીરાઇટ, ટ્રેડમાર્ક, પેટન્ટ્સ જેવી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીઝ પણ વસિયતથી આપી શકાય છે. કોઈ મિલકતની માલિકી સંયુક્ત હોય, વસિયતકાર કોઈ મિલકતની માલિકી ધારણ કરે છે પરંતુ તે અન્ય વ્યક્તિ સાથે સંયુક્ત માલિકી પણ આમાં ધારણ કરે છે, તો તે મિલકતમાં વસિયતકારનું જેટલા ટકાવારી હિસ્સો હોય તેટલા હિસ્સા પૂરતું પણ વસિયતકાર પોતાનું વસિયત કરી શકે છે. હવે આગળની એક બાબત મેં એમ કીધી કે આ કાયદો વસિયતથી મિલકત
કોને આપવી એ ઈચ્છા ઉપર કોઈ મર્યાદા મૂકતો નથી. ત્યારે મેં આ કાયદો એ શબ્દ ઉપર ભાર મૂકેલો હતો અને કહ્યું હતું કે આગળ હું બીજા એક કાયદા વિશે જણાવીશ જ્યાં આ બે બાબતો એકબીજા સાથે સંકળાય છે. હવે તે બાબત એ છે કે હિન્દુ દત્તક વિધાન અને ભરણપોષણના કાયદામાં પત્ની, અપરિણિત પુત્રી, વૃદ્ધ માતા પિતા ઇત્યાદિ અનેકને આશ્રિતની શ્રેણીમાં મૂકવામાં આવેલ છે. જે આશ્રિતો સંપત્તિના માલિક પાસેથી ભરણ પોષણ માગી શકે છે. આમ વસિયતકારને જે વસિયત કરવાનું સ્વતંત્રતા પ્રાપ્ત થયેલ છે, ભારતીય વારસા ધારા હેઠળ જેને કોઈ મર્યાદા નથી કે મિલકત કોને આપવી એ મર્યાદા મૂકવામાં આવેલ નથી, તે મર્યાદાનો ઉપયોગ કરવા વખતે આ કાયદાની જોગવાઈ વસિયતકારે ધ્યાનમાં રાખવી જોઈએ. કારણ કે આવા આશ્રિતો ભરણપોષણની માગણી કરી શકે છે અને ભરણપોષણ આ કાયદા હેઠળ ફરજિયાત હોવાથી ભરણપોષણથી વંચિત કરવામાં આવતા હોય તેવી વસિયતને આ આશ્રિતો પડકારી શકે છે. એટલે વસિયતકારે એવું ન વિચારવું જોઈએ કે ભારતીય વારસા ધારામાં મિલકત કોને આપવી તે ઈચ્છા ઉપર કોઈ મર્યાદા મૂકવામાં આવેલ નથી. તેથી જે તેના આશ્રિતો છે તેનું ભરણપોષણની બાબત ધ્યાનમાં રાખીને વસિયતકારે પોતાની સંપત્તિનું વસિયત મારફત આયોજન કરવું જોઈએ, જેથી કરીને વસિયતથી નાખુશ આશ્રિતો વસિયતને પડકારી ન શકે. માટે વસિયતકારે વસિયત બનાવતા સમયે હિન્દુ દત્તક વિધાન અને ભરણપોષણના કાયદામાં જે આશ્રિતોની શ્રેણીમાં જે સંબંધો મૂકેલા છે, જેનું ભરણપોષણ કરવાની સંપત્તિના માલિકની જવાબદારી છે, તે બાબતને વસિયતકારે યાદ રાખવી જોઈએ અને તે રીતે વસિયતનું આયોજન કરવું જોઈએ. આશ્રિતોના હક હિતનું ધ્યાન રાખવું જોઈએ. આમ ભારતીય વારસા ધારામાં વસિયતથી મિલકત કેને આપવી તે ઈચ્છા ઉપર મર્યાદા મૂકવામાં આવેલ નથી, પરંતુ હિન્દુ દત્તક વિધાન અને ભરણપોષણના કાયદામાં જે જોગવાઈ છે તે જોગવાઈઓને પણ વસિયતકારે વસિયત બનાવતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ. આગળ આપણે જોઈ ગયા વસિયત શા માટે બનાવવી જોઈએ, વસિયત શું છે, વસિયત કોણ કરી શકે, વસિયતથી કેવી મિલકત આપી શકાય, વસિયતથી કોને મિલકત આપી શકાય. હવે આપણે સમજવાની કોશિશ કરીએ વસિયત કેમ બનાવવું, વસિયત બનાવતા સમયે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તે બાબતોને સમજીએ. મુસ્લિમ ધર્મ સિવાયના ધર્મો જેવા કે હિન્દુ, ખ્રિસ્તી, શીખ, પારસી બધા માટે વસિયત લેખિત સ્વરૂપે હોવું જોઈએ. મુસ્લિમ ધર્મ સિવાયની ધર્મ પાળતી વ્યક્તિએ તેવા વસિયતકારે પોતાની વસિયત લેખિત સ્વરૂપમાં જ બનાવવી જોઈએ. મુસ્લિમ ધર્મ એકમાં જ એવું છે કે મૌખિક વસિયત બનાવી શકાય છે. અહીં એક સ્પષ્ટતા છે કે સશસ્ત્ર દળ આર્મ્ડ ફોર્સિસમાં કોઈ વ્યક્તિ હોય અને પ્રત્યક્ષ યુદ્ધ ચાલતું હોય તેવા સમયે તેવી વ્યક્તિ મૌખિક વસિયત કરી શકે છે. આગળ જોઈએ. સ્ટેમ્પ અધિનિયમ મુજબ વસિયત બનાવવા માટે કોઈ પણ સ્ટેમ્પ પેપર વાપરવો ફરજિયાત નથી. એટલે કે સ્ટેમ્પ ડ્યુટી વાપરવી, વસિયતમાં સ્ટેમ્પ પેપર વાપરવો કાયદા મુજબ ફરજિયાત નથી. પરંતુ મારું અંગત મંતવ્ય એવું છે કે નજીવી નાની રકમનો સ્ટેમ્પ પેપર વસિયતમાં વાપરવો હિતાવહ છે. આગળ જોઈએ. વસિયતકાર પોતાની વસિયત પોતાના સ્વહસ્તાક્ષરમાં લખી શકે છે. વસિયતને ટાઈપ કરવી ફરજિયાત નથી, પરંતુ સ્વહસ્તાક્ષરમાં વસિયત ઘડતા સમયે કોઈ છેકછાક થાય તો તેવી છેકછાક વસિયતના અમલીકરણ સમયે વસિયતથી નાખુશ વ્યક્તિ તેનો અર્થ કાઢવામાં મુશ્કેલી ન ઊભી થાય અથવા તેવી છેકછાકને પડકારીને વસિયતથી નાખુશ વ્યક્તિ વસિયતને પડકારે તેવું ન બને, વસિયતનો અર્થ કાઢવામાં તકલીફ ન થાય તે માટે સ્વચ્છ સુઘડ રીતે વસિયતને ટાઈપ કરાવી વસિયતકારે વસિયત બનાવવી હિતાવહ છે. બાકી વસિયતકાર કાયદા મુજબ સ્વહસ્તાક્ષરમાં પોતાની વસિયત ઘડી
શકે છે. હવે જોઈએ વસિયતમાં સાક્ષીનું મહત્વ. વસિયતમાં સાક્ષીઓ હોય છે બે. ભારતીય વારસા ધારા મુજબ વસિયતકાર વસિયતના લખાણની સમાપ્તિ જ્યાં થાય જ્યાં પોતાની સહી કરે ત્યાં બે વ્યક્તિઓનું સાક્ષીઓનું સાક્ષીકરણ હોવું જ જોઈએ તેવું ભારતીય વારસા ધારામાં કહેલું છે. એટલે ભારતીય વારસા ધારા મુજબ બે વ્યક્તિઓની સાક્ષી વસિયતમાં ફરજિયાત છે. બીજું, વસિયતકાર જ્યારે પોતાની વસિયત ઘડતો હોય, બનાવતો હોય ત્યારે જો તે વસિયત એકથી વધુ પેજીસમાં આવતી હોય કે વધુ પેજીસ બનતા હોય તો દરેક પેજીસમાં વસિયતકારે પોતાની સહી કરવી જોઈએ. હવે તો નોંધણી કાયદા મુજબ એવી જોગવાઈ થઈ જ ગઈ છે કે દરેક ડોક્યુમેન્ટમાં દરેક પેજ ઉપર સહી હોવી જોઈએ. પણ જ્યારે આમાં વસિયતની નોંધણી પાછી ફરજિયાત નથી, એટલે કોઈ વ્યક્તિ પોતાની વસિયત બિન નોંધાયેલ રાખતો હોય ત્યારે આ બાબત ભૂલવી ન જોઈએ. એકથી વધુ પેજીસમાં જો તેને વસિયત બનતી હોય તો દરેક પેજમાં સહી કરવી જોઈએ, જેથી કરીને વસિયતના વચ્ચેના પાના કાઢીને કોઈ ચેડા ન થાય, છેતરપિંડી ન થાય, તેવું કંઈ ન થાય તે માટે વસિયતકારે પોતાની વસિયત જ્યારે એકથી વધુ પેજીસમાં બનતી હોય ત્યારે દરેક પેજ ઉપર સહી કરવી જોઈએ. અને જ્યાં વસિયતની સમાપ્તિ સમયે જે સહી કરે છે ત્યાં તેને બે વ્યક્તિઓનું સાક્ષીકરણ પણ ફરજિયાત કરાવવાનું રહે છે. હવે વસિયતકાર જ્યારે વસિયતમાં સહી કરે ત્યારે તે પોતાની સહી સાક્ષીઓની હાજરીમાં જ કરે તે હિતાવહ છે. એટલે કે વસિયતકારને વસિયતમાં સહી કરતા સાક્ષીએ જોયેલ હોય તેવું ઈચ્છનીય છે અને હિતાવહ છે અને ખૂબ જ જરૂરી છે. જેથી કરીને જ્યારે પણ વસિયતનો અમલ કરવાનો થાય, સાક્ષીઓની જુબાની વસિયતના સાબિતીના સંદર્ભમાં લેવાની થાય ત્યારે સાક્ષીઓ એમ કહે કે વસિયતકારને અમે આ વસિયતમાં સહી કરતા જોયેલા છે તેવું વસિયતની સાબિતી માટે જરૂરી છે. માટે વસિયતકારે તેની સહી સાક્ષીઓની હાજરીમાં જ કરવી જોઈએ. હવે વસિયતકારના અવસાન બાદ વસિયતની જ્યારે સાબિતી કરવાની હોય ત્યારે સાક્ષીઓની જુબાની ખૂબ જ અગત્યની બની રહે છે. માટે વસિયતકારે પોતાની વસિયતમાં જે વ્યક્તિઓને સાક્ષી તરીકે રાખવાનું પસંદ કરે છે તેવી વ્યક્તિઓને ખૂબ જ સમજી વિચારીને પસંદ કરવી જોઈએ. સાક્ષીઓનું વસિયતમાં ખૂબ જ મહત્વ છે. માટે વસિયતકારે સાક્ષીમાં એવી વ્યક્તિને પસંદ કરવી જોઈએ કે જે વસિયતકારની ઉંમર વયની સરખામણીએ ઓછી વયની હોય. આ એક વ્યવહારિક માહિતી છે. કારણ એવું છે કે દાખલા તરીકે કોઈ વસિયતકાર છે, તેની ઉંમર 70 વર્ષની છે અને તે વસિયત બનાવે છે. તે પોતાની વસિયતમાં તેવી બે વ્યક્તિને સાક્ષી તરીકે પસંદ કરે કે જે તેની સમાન ઉંમરના મિત્રો હોય, તેની ઉંમર પણ 70 વર્ષ હોય. તો બની એવું પણ શકે કે વસિયતકારનું અવસાન થાય તે ગાળામાં જ સાક્ષીઓ પણ અવસાન પામી જાય. ઉંમરના સંદર્ભમાં જ આપણે એવું વિચારીએ છીએ કે વસિયતકાર પણ અવસાન પામે ને સાથોસાથ સાક્ષીઓ પણ અવસાન પામે. તો વસિયતકારના અવસાન બાદ જ્યારે વસિયતની સાબિતી કરવાની જરૂરિયાત ઉપસ્થિત થાય ત્યારે સાક્ષીઓની સંભાવના રહેતી નથી જો મોટી ઉંમરના સાક્ષીઓને પસંદ કરેલા હોય. એટલે હંમેશા વસિયતકારે પોતાની વસિયતમાં સાક્ષીઓને જ્યારે પસંદ કરવાના હોય છે ત્યારે એવી વયની વ્યક્તિઓને સાક્ષી તરીકે પસંદ કરવી જોઈએ કે જે વસિયતકારની ઉંમર કરતાં ઓછી ઉંમરની હોય, જેથી કરીને વસિયતકારના અવસાન બાદ વસિયતની સાબિતીની કાર્યવાહી કરવાની જરૂર પડે ત્યારે સાક્ષીઓની હયાતીની શક્યતા બની રહે. માટે વસિયતકારે તેનાથી ઓછી વયની વ્યક્તિઓને
સાક્ષી તરીકે પસંદ કરવી જોઈએ. પણ કોઈ પણ કારણસર માનીએ કે સાક્ષીઓ પણ અવસાન પામી ગયેલ છે, તો પણ સાક્ષીઓના હસ્તાક્ષર, જે સહીના નમૂના જે અન્યત્ર સાક્ષીઓએ કરેલા હોય તેની સાથે મેળવણું કરી ફોરેન્સિક વગેરે કાર્યવાહી કરીને સાક્ષીઓની સહીને ચકાસી શકાય છે અને સાબિતીની કાર્યવાહી આગળ કરી શકાય છે. પણ સાક્ષીઓની જ હયાતી હોય તો આવી કાર્યવાહીમાં ઊંડું ન ઉતરવું પડે. માટે વસિયતકારે પોતાનાથી ઓછી વયની વ્યક્તિઓને સાક્ષી તરીકે પસંદ કરવી જોઈએ. હવે એવું પણ બને કે ઉંમર થકી જ કોઈના અવસાન થાય છે, એવું તો હોતું નથી. સાક્ષી કદાચ વસિયતકારની હયાતીમાં જ સાક્ષી અવસાન પામી જાય અને વસિયતકારને તે બાબતની માહિતી હોય કે મારી વસિયતમાં જે વ્યક્તિને મેં સાક્ષી તરીકે રાખેલ છે તે વ્યક્તિ અવસાન પામી ચૂકેલ છે, તો વસિયતકારે ભવિષ્યમાં તેની વસિયતની સાબિતીમાં અડચણ ઊભી ન થાય તેવા હેતુથી નવા સાક્ષીઓ સાથે નવું વિલ કરી લે તે ઈચ્છનીય છે. માટે જો વસિયતકારના વસિયતમાં જે સાક્ષીઓ રહેલ હોય તે સાક્ષીઓ જો વસિયતકારની હયાતીમાં જ અવસાન પામી ગયેલ હોય તો વસિયતકારે કાળજીપૂર્વક પોતાનું નવું વિલ, પોતાની નવી વસિયત નવા સાક્ષીઓ સાથે કરી લેવું તે ઈચ્છનીય છે. હવે જે વ્યક્તિઓને સાક્ષી તરીકે પસંદ કરવામાં આવે છે તેમાં એવી વ્યક્તિને પણ સાક્ષી તરીકે પસંદ ન કરવી જોઈએ જેને વસિયતથી કોઈ લાભ થવાનો હોય. એટલે કે વસિયતથી જે કોઈ વ્યક્તિને મિલકતનો કોઈ લાભ મળતો હોય તેવી વ્યક્તિને સાક્ષીમાં ન રાખવી જોઈએ. તેનાથી વસિયતને શંકાના દાયરામાં લાવી શકાય છે. હવે કોઈ વસિયતકાર વૃદ્ધ હોય, રોગથી પીડાતો હોય, ત્યારે તેની આવી શારીરિક બીમારીને કારણરૂપ જણાવીને હોય તેની માનસિક સ્થિતિ સારી ન હતી તેવું પ્રસ્થાપિત કરવાની વસિયતથી નાખુશ વ્યક્તિ કોશિશ ના કરી શકે, તે માટે તેવી શારીરિક રીતે વૃદ્ધ, શારીરિક રીતે કોઈ રોગથી પીડાતો હોય તેવી વ્યક્તિએ પોતાની વસિયત બનાવતી વખતે જો તેની સારવાર જે ડૉક્ટર પાસે ચાલતી હોય તેવા કોઈ ડૉક્ટરની સાક્ષીમાં સહી કરાવે તો વસિયતની સાબિતી સમયે ડૉક્ટર એવી જુબાની આપી શકે કે વસિયતકારે જ્યારે પણ વસિયતમાં સહી કરેલી હતી ત્યારે તેની શારીરિક હાલત ભલે રોગગ્રસ્ત હતા પણ એની માનસિક સ્થિતિ બરોબર હતી અને તે સારું નરસું સમજી વિચારી શકે તેવી સ્થિતિમાં હતા. માટે આવી કોઈ બાબત હોય, કોઈ વૃદ્ધ રોગથી પીડાતા હોય, કોઈ શારીરિક તકલીફ હોય, ત્યારે કોઈ પોતાની સારવાર ચાલતી હોય તેવા ડૉક્ટરને સાક્ષીમાં રાખે, તેની સાક્ષી તરીકે સહી કરાવે તે સલાહભર્યું છે, તે ઈચ્છનીય છે. હવે સાક્ષીઓ ઉપર ખૂબ જ ભાર રહેલો છે, સાક્ષીઓનું ખૂબ જ મહત્વ રહેલું છે વસિયતની સાબિતી માટે. તે કારણથી સાક્ષીમાં એવી વ્યક્તિઓને પસંદ કરવી જોઈએ જેને વસિયતકાર નીતિવાન અને પ્રમાણિક સમજતો હોય. એટલે કે લોભ, લાલચ કે દબાણને વશ થઈને કોઈ સાક્ષી ભવિષ્યમાં વસિયતની સાબિતીની કામગીરી દરમિયાન વિપરીત જુબાની ન આપે તેવી તેને પૂરી ખાતરી હોય, તેવી તેને પૂરી શ્રદ્ધા હોય તેવી વ્યક્તિઓને સાક્ષી તરીકે પસંદ કરવા જોઈએ. જો કોઈ એવું લાગતું હોય જે કોઈ વ્યક્તિ કોઈ પણ વસિયત બનાવે છે ત્યારે કોઈ વ્યક્તિ આવી ચૂકીને હાલ ભાઈ આમાં સહી કરી આપો ને સાક્ષી તરીકે, તેવું ન કરવું જોઈએ. સાક્ષીમાં જે વ્યક્તિને રાખવાના છે તે વ્યક્તિઓનું મહત્વ જ્યારે વસિયતની સાબિતી કરવાની છે ત્યારે ઘણું મહત્વ રહેવાનું છે. માટે તેવા સમયે સાક્ષી તરીકે રહેલ વ્યક્તિ કોઈ પણ લોભ, લાલચ, દબાણને વશ થઈને જો કોર્ટમાં વિપરીત જુબાની આપે તો વસિયતકારની વસિયત બનાવવાનો ઈરાદો માર્યો જાય અને વસિયતને પડકારવું વસિયતથી નાખુશ વારસદારો માટે સરળ થઈ પડે. માટે સાક્ષીની પસંદગી એવી કરવી જોઈએ જે કોઈ પણ પ્રકારના લોભ, લાલચ, દબાણને વશ ન થાય તેવી વસિયતકારને ખાતરી હોય તેવી વ્યક્તિને વસિયતમાં સાક્ષી તરીકે પસંદ કરવી જોઈએ. હવે વસિયતમાં પ્રવર્તક એક્ઝિક્યુટરની નિમણૂક પણ કરી શકાય છે.
વસિયતકાર પોતાની વસિયતના અમલીકરણ માટે કોઈપણ વ્યક્તિને પ્રવર્તક કે એક્ઝિક્યુટર તરીકે, એટલે કે અંગ્રેજી શબ્દ છે એક્ઝિક્યુટર, ગુજરાતી શબ્દ છે પ્રવર્તકને નિમી શકે છે. આ પ્રવર્તક, આ એક્ઝિક્યુટર વસિયતકારના અવસાન બાદ વસિયતના અમલીકરણની, વસિયતમાં જે સૂચનાઓ આપેલી હોય છે તેનું અમલ કરાવતો હોય છે. વસિયતકારના અવસાન બાદ કોર્ટમાંથી જ્યારે પ્રોબેટ મેળવવાની કાર્યવાહી કરવાની હોય છે તેવી કાર્યવાહી પણ આવા એક્ઝિક્યુટર કરતા હોય છે. વસિયતકાર પોતાની વસિયતમાં એકથી વધુ એક્ઝિક્યુટર નિમી શકે છે. દાખલા તરીકે કોઈ અ નામની વ્યક્તિ વસિયત બનાવે છે, તે પોતાની વસિયતમાં બી નામની વ્યક્તિને એક્ઝિક્યુટર તરીકે અપોઇન્ટ કરે છે, પરંતુ જ્યારે વસિયત જાહેર થાય છે, વસિયતનો જ્યારે અમલ કરવાનો આવે છે ત્યારે બી વ્યક્તિ ના પાડી શકે છે કે ભાઈ હું એક્ઝિક્યુટર તરીકે કામગીરી કરવા માગતો નથી. તો આવા સમયે એ નામની વ્યક્તિએ પોતાની વસિયતમાં એકથી વધુ એક્ઝિક્યુટર્સ અપોઇન્ટ કરેલા હોય તો એક નહીં તો બીજો એક્ઝિક્યુટર વસિયતના અમલીકરણની કાર્યવાહી કરાવી શકે છે. એવું પણ બની શકે કોઈ એક એક્ઝિક્યુટરને જે નિમેલ હોય તે અવસાન પણ પામી ગયેલ હોય, તો બીજા એક્ઝિક્યુટર નિમેલ હોય તે વસિયતકારની વસિયતમાં જણાવેલી ઈચ્છાઓનો અમલ કરાવી શકે છે. માટે એકથી વધુ એક્ઝિક્યુટર્સને નિમવા હિતાવહ છે. હવે આગળ જોઈએ. વસિયતકાર પોતાની વસિયતથી શરતી ઉત્તરદાન કરી શકે છે, પરંતુ તે કોઈ કાયદાનો, એટલે કે તે શરત કોઈ કાયદાનો ભંગ કરતી ન હોવી જોઈએ. આને એક રમૂજી દાખલા રૂપે જોઈએ કે કોઈ કરશનભાઈ નામની વ્યક્તિ છે જે પોતાની વસિયત બનાવે છે. તે પોતાની વસિયતમાં પોતાનું કોઈ ખેતર તેના કોઈ ભત્રીજા લક્ષ્મણભાઈને આપવાનું ઠરાવે અને એવું વસિયતમાં લખે કે હું મારું ખેતર લક્ષ્મણભાઈને એવી શરતે આપું છું કે તે ગામમાં રહેલ માધવજીભાઈને જઈ લાકડીઓ મારે તો તેને મળશે. તો આવી શરત રાખી ન શકાય કાયદા, કારણ કે કોઈને ઈજા પહોંચાડવી તે કાયદા દ્વારા કોઈ એક ગુનાહિત કૃત્ય છે, સજાને પાત્ર કૃત્ય છે. માટે તેનાથી, તેવા કૃત્યથી કાયદાનો ભંગ થાય છે. એટલે કોઈ એવી શરત વસિયતકાર નથી રાખી શકતો જેનાથી કોઈ કાયદાનો ભંગ થાય. વસિયતકાર એવી પણ શરત ન રાખી શકે જે પૂરી કરવી અશક્ય હોય. કરશનભાઈ નામની, દાખલા ઉદાહરણ તરીકે સમજીએ, કરશનભાઈ નામની વ્યક્તિ છે તે પોતાની વસિયતમાં એવું ઉત્તરદાન લખે કે હું મારું ખેતર મારા પુત્ર મનસુખભાઈને આપું છું, પણ તેના માટે તેને હિમાલય ચડવો પડશે. તો આવી શરત પણ રાખી શકાતી નથી. આમ વસિયતકારે પોતાની વસિયતમાં કોઈ કાયદાનો ભંગ ન થાય તેવી શરત રાખવી જોઈએ. શરત એવી પણ ન રાખવી જોઈએ કે જેનો અમલ અશક્ય હોય. વિલંબિત ઉત્તરદાન, અજાતને ઉત્તરદાન, આ બાબત વિશે માહિતી મેળવીએ. વસિયતકાર વિલંબિત ઉત્તરદાન વખતે હયાતીમાં આવેલ ન હોય, એટલે કે જન્મેલ ન હોય એવી વ્યક્તિને ઉત્તરદાન જરૂર કરી શકે છે. પણ તે માટે વસિયતકારે પ્રથમ એક ઉત્તરદાન વસિયતની તારીખે હયાત વ્યક્તિને તે હયાત વ્યક્તિ જીવે ત્યાં સુધી ભરણ પોષણ માટે આપવું જોઈએ. અને તે હયાત વ્યક્તિના અવસાન બાદ તે ઉત્તરદાનવાળી મિલકત જે વસિયત કરતા સમયે હયાત ના હતી પણ આજીવન ખાનાર વ્યક્તિના જીવનકાળ દરમિયાન જન્મી ચૂકી હોય તેવી વ્યક્તિને વસિયતથી આપવાનું ઠરાવી શકાય છે. આ બાબતે ભારતીય વારસા ધારાની કલમ 113, કલમ 114માં જોગવાઈઓ કરવામાં આવેલ છે, સ્પષ્ટતાઓ કરવામાં આવેલ છે, અમુક મર્યાદાઓ મૂકવામાં આવેલ છે. વસિયતકારે પોતાની વસિયત બનાવતા સમયે આ કલમોમાં કરવામાં આવેલ જોગવાઈઓને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. તેના થકી તે અજાત વ્યક્તિને પણ ઉત્તરદાન
ની જોગવાઈ કરી શકે છે. ચાલો આગળ જોઈએ. હવે વસિયતકાર વસિયત જે બનાવે એ વસિયતકાર પોતાની વસિયતથી પોતાની મિલકત જે વ્યક્તિને ઉત્તરદાનમાં આપવા માંગતી હોય તે વસિયતથી જાહેર કરે. હવે વસિયતકારની હયાતીમાં જ તેવી ઉત્તરદાન ગ્રહીતા વ્યક્તિ કે જેને મિલકત આપવાનું વસિયતકારે વસિયતથી નક્કી કરેલ હતું તે અવસાન પામી જાય. એટલે કોની હયાતીમાં? વસિયતકારની હયાતીમાં જ. દાખલા રૂપે સમજીએ. એ નામનો વસિયતકાર છે, તેની વસિયતથી અમુક મિલકત બીને આપવાનું ઠરાવે છે, પરંતુ બીનું અવસાન વસિયતકાર એની પહેલા જ થઈ જાય છે. હવે આવા સંજોગોમાં શું થશે? આવા સંજોગોમાં જે ઉત્તરદાન બી નામની વ્યક્તિને થયેલ હતું તે સમાપ્ત થઈ જાય છે, કારણ કે વસિયતથી ઉત્તરદાન બીને જ થયેલ હતું. તેથી બીના વારસદારો પણ માગણી કે દાવો નહીં કરી શકે. આવા સંજોગોમાં જે મિલકત વસિયતથી બીને આપવાની હતી તે મિલકત પૂરતો વસિયતકાર એ નામની વ્યક્તિ બિનવસિયતી, અવસિયતી એટલે કે વસિયત કર્યા વગર ગુજરી ગયેલ છે તેવો અર્થ કરવામાં આવશે. અને આવા સંજોગોમાં તે મિલકત વસિયતકાર એ નામની વ્યક્તિને લાગુ પડતા અંગત વારસા ધારાના નિયમો તથા ક્રમ પ્રમાણે અવસિયતી વારસાના હકદાર વારસોને મળશે. ફરીથી સમજાવવાનો પ્રયત્ન કરું. એટલે કોઈ વસિયતકાર પોતાની વસિયતથી કોઈ વ્યક્તિને મિલકત આપવાનું ઠરાવે છે, તો વસિયતકારે એવું પણ થોડુંક વિચારી લેવું જોઈએ કે જ્યારે વસિયતનો અમલ થશે ત્યારે તે વ્યક્તિ જ નહીં હોય, હયાત નહીં હોય તો મારે મિલકત કોને આપવી તે પણ વસિયતમાં છણાવટ કરી દેવી જોઈએ. કારણ કે જો તે સ્પષ્ટતા વસિયતકાર તેવી સ્પષ્ટતા ન કરે, એ નામનો વસિયતકાર પોતાની વસિયતમાં એટલું જ લખે કે હું આ મિલકત બીને આપવાનું ઠરાવું છું, પણ શક્યતા તો એવી પણ બની શકે ને કે જ્યારે વસિયતનો અમલ થાય ત્યારે બી નામની વ્યક્તિ જ અવસાન પામી ચૂકેલ હોય, તો વસિયતકારે તેવું પૂર્વ રીતે વિચારીને વૈકલ્પિક વ્યવસ્થા વસિયતમાં જણાવી દેવી જોઈએ કે જો વસિયતના અમલ સમયે બીનું પણ અવસાન થઈ ગયેલું હોય તો હું મિલકત કોને આપું છું તેવું વસિયતકારે પોતાની વસિયતમાં ઠરાવી દેવું જોઈએ. અન્યથા ઉત્તરદાન સમાપ્ત થઈ જશે અને વસિયતકાર બિનવસિયતી અવસાન તે મિલકત પૂરતો પામેલ છે તેવો અર્થ થશે અને વારસાધારા મુજબ જે વર્ગના વારસદારને વારસો મેળવવાનો હક હશે તેને તે મિલકત મળશે. એટલે વસિયતકારની હયાતીમાં જ જો કોઈ ઉત્તરદાન ગ્રહીતા અવસાન પામી જાય તો વસિયતકારે પોતાનું વસિયત સુધારી લેવું જોઈએ અથવા વસિયતમાં જ પોતે વૈકલ્પિક વ્યવસ્થા સૂચવી દેવી જોઈએ. હવે જોઈએ સંપત્તિમાં ફેરફાર થયે વસિયતનો સુધારો. આ મુદ્દાની ચર્ચા કરીએ. હવે વસિયતકાર પોતાની હયાતીમાં વસિયતમાં જે સંપત્તિનો ઉલ્લેખ કરે છે તેનો કોઈ પણ વહીવટ કરવા માટે પોતે સ્વતંત્ર હોય છે. એટલે કે તે મિલકતનું વેચાણ પણ કરી શકે છે, તે મિલકતના સ્વરૂપમાં ફેરફાર પણ કરી શકે છે. આ સંદર્ભમાં આપણે સમજીએ કે આવો કોઈ ફેરફાર સંપત્તિમાં થાય ત્યારે વસિયતકારે પોતાની વસિયતમાં સુધારો કરી લેવો જોઈએ. નવું વસિયત, પુરવણી વસિયતકારે કરી લેવું જોઈએ. એક દાખલાથી સમજીએ કે રામજીભાઈ નામની વ્યક્તિ હોય, તેનું રામપુર ગામનું સર્વે નંબર 14નું ખેતર તેમના પુત્ર લવજીભાઈને વસિયતમાં આપવાનું તે વસિયતમાં ઠરાવે છે. શું થયું? રામજીભાઈએ પોતાનું રામપુર ગામનું સર્વે નંબર 14 વાળું ખેતર તેના પુત્ર લવજીભાઈને આપે છે તેવું વસિયતમાં ઠરાવ્યું. હવે વસિયતકાર પોતાની હયાતીમાં તે રામપુરનું સર્વે નંબર 14 વાળું ખેતર વેચી નાખે છે અને
સીતાપુર ગામનું સર્વે નંબર 11 વાળું ખેતર ખરીદી લે છે, પણ રામજીભાઈ પોતાની વસિયતમાં સુધારો કરતા નથી અને રામજીભાઈનો દેહાંત થઈ જાય છે. તો આ વસિયતનો શું અર્થ થશે? હવે જ્યારે વસિયત અમલમાં આવે છે, રામજીભાઈની હયાતી નથી રહેતી, ત્યારે જ્યારે વસિયત અમલમાં આવે છે ત્યારે રામપુર ગામનું સર્વે નંબર 14 વાળું ખેતર તો રામજીભાઈના માલિકીપણામાં હતું જ નહીં. ત્યારે તો સીતાપુરનું સર્વે નંબર 11 વાળું ખેતર રામજીભાઈ પાસે હતું. તો હવે સર્વે નંબર 11 વાળું ખેતર લવજીભાઈને વસિયતથી મળશે નહીં. તે ઉત્તરદાન જે રામપુરનું સર્વે નંબર 14 વાળું ખેતર વસિયતકાર રામજીભાઈ પોતાની હયાતીમાં જ વેચાણ કરતા ગયા અને વસિયતમાં સુધારો કર્યો નહીં, તેથી તે ઉત્તરદાન રદ થઈ જશે. માટે વસિયતકાર જ્યારે પણ પોતાની સંપત્તિમાં કંઈ ફેરફાર પોતાની હયાતીમાં કરે છે, એક વખત વસિયત બનાવી લે છે, ત્યારબાદ પોતાની સંપત્તિમાં કોઈ ફેરફાર કરે છે, તો તેવા ફેરફારને સમાવતું પુરવણી વસિયતનામું વસિયતકારે બિનચૂક કરાવી લેવું જોઈએ, જેથી વસિયતકાર પોતાની મિલકત જે ઉત્તરદાન ગ્રહીતાને આપવા માગે છે તેને મળી શકે. સંપત્તિમાં ફેરફાર થયે વસિયતમાં સુધારો કરવાનું વસિયતકારે ચૂકી ન જવું જોઈએ. આ જે બાબત મેં ચર્ચા કરી તે ભારતીય વારસાધારાની કલમ 152ના પ્રબંધ હેઠળની ચર્ચા છે. આ કલમમાં એવી જોગવાઈ થયેલ છે કે વસિયતકાર કોઈ વસ્તુ કે મિલકત તેની વસિયતથી જોગવાઈ કરીને કોઈને આપવાનું ઠરાવેલ હોય, એટલે કે ઉત્તરદાન કરેલ હોય, અને વસિયતકારના અવસાન સમયે તે વસ્તુ કે મિલકતની માલિકી વસિયતકારની ન હોય અથવા તે મિલકતનું નવી મિલકતમાં રૂપાંતર થયેલ હોય તો તેવું ઉત્તરદાન અસરકારક નહીં રહે. એટલે ભારતીય વારસાધારાની કલમ 152ના પ્રબંધને ધ્યાનમાં રાખીને વસિયતકારે પોતાની હયાતીમાં વસિયતમાં જણાવેલી કોઈ સંપત્તિમાં ફેરફાર કરતો હોય તો તેને આનુષંગિક સુધારો પુરવણી વસિયતકારે કરી લેવું જોઈએ. આ બાબત ભારતીય વારસાધારાના કલમ 152ના પ્રબંધને ધ્યાનમાં રાખીને વસિયતકારે પોતાની વસિયતમાં આવો સુધારો કરી લેવો જોઈએ જ. હવે જીવન વીમા પોલિસીના લાભોના ઉત્તરદાન બાબતે શું કાળજી વસિયતકારે રાખવી તેની ચર્ચા કરીએ. જીવન વીમા પોલિસી અન્વયે મળવાપાત્ર લાભોનું પણ ઉત્તરદાન થઈ શકે છે. સામાન્ય રીતે વીમા પોલિસી લેતા સમયે વીમો લેનાર વ્યક્તિ નોમિની તરીકે કોઈ વ્યક્તિને પોલિસી ડોક્યુમેન્ટમાં રાખતો હોય છે. હવે વીમા પોલિસીનો ધારણ કરનાર વ્યક્તિ અવસાન પામે ત્યારે તે નોમીને વીમા પોલિસીના લાભોની રકમ ચૂકવવામાં આવતી હોય છે, પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર નોમિની એ માત્ર ટ્રસ્ટી તરીકે નાણાં ધારણ કરશે અને વચગાળાનો રકમ ધારણ કરનાર ગણાશે. એટલે કે નોમિની ફાઇનલ વારસદાર નથી. માટે વસિયતકારે જીવન વીમા પોલિસીના જે કાંઈ નાણાં હોય છે તે કોને મળશે તેનું પણ વસિયતમાં સ્પષ્ટતા કરી દેવી જોઈએ. આમ કારણ કે અંતમાં તો વીમો ધારણ કરનાર વ્યક્તિ જે ગુજરી જાય છે તેના વારસદારોને જ રકમ મળવાની છે. નોમિની તે વચગાળાનો રકમ ધારણ કરનાર છે તેવું સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં ઠરાવી દીધેલ છે. માટે જેવી રીતે સ્થાવર જંગમ મિલકત બાબતે આપણે વારસદાર નિયુક્ત કરીએ તેવી જ રીતે જીવન વીમા પોલિસીના જે કાંઈ મળવાપાત્ર લાભો હોય તેનું સ્પષ્ટતા પણ વસિયતકારે પોતાની વસિયતમાં વારસદાર નિયુક્ત કરીને કરી દેવી જોઈએ. નોમિની લખી દીધેલ છે તેટલાથી સંતોષ ન માનવો જોઈએ, પણ વસિયતથી જીવન વીમા પોલિસીના લાભો પણ કોને મળવાપાત્ર થશે તેવું વસિયતકારે પોતાની વસિયતમાં નક્કી કરી દેવું જોઈએ. હવે એક રસપ્રદ બાબત, કોઈ વ્યક્તિએ અપરિણિત અવસ્થામાં વસિયત કરેલ હોય અને ત્યારબાદ તે લગ્ન કરે તો તે લગ્નની વસિયત ઉપર શું અસર થાય છે તેની ચર્ચા કરીએ. ભારતીય વારસાધારામાં એવો પ્રબંધ છે કે કોઈ વ્યક્તિ અપરિણિત હોય ત્યારે વસિયત કરેલ હોય અને વસિયત કર્યા પછી તે વસિયતકાર લગ્ન કરે
તો તુરંત જ લગ્ન પહેલાં કરવામાં આવેલ વસિયત આપોઆપ રદ થાય છે. તેનું કારણ એ છે કે લગ્નથી ઔરસ પ્રજા, એટલે કે જે વ્યક્તિ લગ્ન કરે છે તેને પ્રજા એટલે કે સંતાનો ઉત્પન્ન થવાની સંભાવના ઊભી થાય છે અને અજાત પેઢીને આગળના વસિયતી વારસામાંથી રદ ન કરી શકાય. તેથી આવું પ્રોવિઝન ભારતીય વારસા ધારામાં થયેલું છે. એટલે કોઈ વ્યક્તિએ અપરિણિત અવસ્થામાં વસિયત કરેલ હોય અને ત્યારબાદ તે લગ્ન કરે તો તેના લગ્નથી તેનું વસિયત આપોઆપ રદ થઈ જતું હોય, માટે તેવા વસિયતકારે લગ્ન બાદ પણ પોતાનું વસિયત ફરીથી કરી લેવું જોઈએ. હવે આપણે જોયું કે કોઈ અપરિણિત વ્યક્તિ છે, તેને તેની અપરિણિત અવસ્થામાં વસિયત કરેલ હોય અને તે લગ્ન કરે તો લગ્ન થતાં જ લગ્ન પહેલાં કરેલું વસિયત આપોઆપ રદ થઈ જાય છે. પરંતુ જો કોઈ પરિણિત વ્યક્તિ પોતે વસિયત કરેલું હોય પરિણિત અવસ્થામાં અને ત્યારબાદ તેના છૂટાછેડા થઈ જાય તો શું તે સમજીએ. એટલે કે છૂટાછેડા ડાયવોર્સની વસિયત પર શું અસર થાય છે તે સમજીએ. જેવી રીતે લગ્ન પહેલાં કરેલ વસિયત વસિયતકારના લગ્ન કરવાથી આપોઆપ રદ થાય છે, તેવી જોગવાઈ છૂટાછેડા સંબંધી નથી. એટલે કે અપરિણિત વ્યક્તિ લગ્ન કરે તો વસિયત આપોઆપ રદ થઈ જાય, પણ પરિણિત વ્યક્તિના છૂટાછેડા થાય તો વસિયત આપોઆપ રદ થતું નથી. માટે જો કોઈ વસિયતકાર એ પોતાની વસિયત કરીને તેની પત્નીને વિલથી મિલકત આપેલ હોય અથવા પત્નીએ પતિને આપેલ હોય કે એવું કંઈ કરેલ હોય, ત્યારબાદ વસિયતકારના છૂટાછેડા થઈ જાય તો તુરંત જ વસિયતકારે કાળજી રાખીને પોતાનું વિલ સુધારી લેવું જોઈએ. કારણ કે છૂટાછેડાથી વસિયત આપોઆપ રદ થતું નથી અને આવું કોઈ પ્રોવિઝન વારસાધારામાં નથી. માટે પરિણિત વ્યક્તિએ જ્યારે પોતાનું વસિયત કરેલું હોય ને તેને છૂટાછેડા થઈ જાય તો તેને સમજીને પોતાના વસિયતમાં જરૂરી સુધારો કરી લેવો જોઈએ. આમ વસિયતકારના જીવનકાળ દરમિયાન સંજોગો બદલાતા હોય છે. તે મુજબ જો તેવા બદલાયેલા સંજોગો તેની વસિયતને અસર કરતા હોય તો વસિયતકારે તેની વસિયતમાં સુધારા કરવા પડે છે. અને આવા સંજોગો આપણે આગળ જોઈ ગયા થોડા ઘણા સંજોગો, તેને ટૂંકમાં નીચે મુજબ ચર્ચા કરીએ. તેવા સંજોગો નીચે મુજબ હોઈ શકે. પહેલું કે વસિયતમાં લખેલ મિલકત વસિયતકારને વેચવી પડે. વસિયતકારે પોતાની હયાતીમાં જ વસિયતમાં પહેલાં ઉલ્લેખ કરી દીધો કે હું આ મિલકત આ વારસદારને આપવાનું ઠરાવું છું, અને પરંતુ વસિયતકાર પોતે જ પોતાની હયાતીમાં તે મિલકત વેચવાની જરૂર પડે તો પણ વસિયતમાં સુધારો કરવો પડે છે. હવે કોઈ નવી મિલકત વસિયતકાર ખરીદે, નવી મિલકત વસાવે તો પણ તેને આનુષંગિક સુધારો વસિયતમાં કરવાનો થાય છે. વસિયતકાર પોતાની હયાત મિલકતમાં કોઈ ફેરફાર કરે, કોઈ સ્વરૂપમાં ફેરફાર કરે તો પણ વસિયતકારે પોતાની વસિયતમાં સુધારો કરવાનો થાય છે. હવે કોઈ કારણ એવું બને કે કુદરતી કારણસર કોઈ કુદરતી વિપત્તિના કારણે કોઈ મિલકત નાશ પામે તો પણ વસિયતમાં સુધારો કરવાનો થાય છે. કોઈ વારસદાર સાથે વેર કે વૈમનસ્ય કે નફરત ઊભી થાય, વસિયત કરતા સમયે કોઈ વારસદાર સાથે સારું બનતું હોય પરંતુ સમય જતાં તે વારસ સાથે વેર વૈમનસ્ય ઊભું થઈ જાય અને તે વારસદાર થકી વસિયતકારે રાખેલી અપેક્ષાઓ પૂરી થવાની નથી તેવું વસિયતકારને ફલિત થાય, કોઈ પણ રીતે તે વસિયતકાર તે ઉત્તરદાન ગ્રહિતાથી તે વારસદારથી નાખુશ થાય તો પણ વસિયતકારને પોતાની વસિયતમાં ફેરફાર કરવાનો થાય છે. હવે કુટુંબમાં કોઈ એવો કરુણ પ્રસંગ પણ બની જાય કે જેના કારણે પણ વસિયતકારને પોતાની વસિયતમાં ફેરફાર કરવાનું જરૂરી લાગે, તેવા સંજોગોમાં પણ વસિયતકારને વસિયતમાં સુધારો કરવો પડે છે. દાખલા તરીકે કોઈ વસિયતકારે પોતાની સંપત્તિનું આયોજન જે વસિયતથી કરેલ હોય તેમાં પુત્રોને મિલકત આપેલ હોય અને પુત્રીને પરણાવી દીધેલ હોય, પુત્રી સાસરે ખૂબ સુખી હોય, સમૃદ્ધ હોય, પરંતુ વસિયતકારની હયાતીમાં જ એવા સંજોગો પુત્રીના જીવનમાં બને કે પુત્રી આર્થિક રીતે સંકટમાં આવી જાય અથવા કોઈ પણ એને બીજી કોઈ રીતે તકલીફમાં આવી જાય, જેથી કરીને વસિયતકારને એવું થાય કે મેં મારી પુત્રીને વસિયતથી મિલકત આપવાનું નક્કી તો કરેલ નથી, પરંતુ મારી પુત્રીની હાલત વસિયત જ્યારે બનાવી તેના કરતાં તો અત્યારે ખરાબ હાલત છે, તો વસિયતકારને પોતાની
એવી ઈચ્છા થાય કે મારે મારી પુત્રીને પણ કંઈક આપવું છે અથવા તેની પણ સલામતી બાબતે વ્યવસ્થા વસિયતમાં કરવી છે, તો આવા સંજોગોમાં પણ કુટુંબમાં કોઈ કરુણ પ્રસંગ બની જાય તો એવા સંજોગોમાં પણ કોઈ વારસદારની પરિસ્થિતિમાં ફેરફાર થઈ જાય તેવા સંજોગોમાં પણ વસિયતકારને વસિયતમાં સુધારો કરવાનો જરૂર પડે છે અને વસિયતકાર પોતાની વસિયતમાં સુધારો કરી લેવો જોઈએ અને કરી શકે છે. હવે કોઈ વારસદાર, કોઈ વસિયતકાર લગ્ન કરી લે, અપરિણિત અવસ્થા હોય ત્યારે વસિયત કરેલું હોય, પછી લગ્ન કરે તો પણ વસિયતકારને પોતાની વસિયત સુધારી લેવી જોઈએ, નવી બનાવી લેવી જોઈએ. વસિયતકારે વિલમાં જે એક્ઝિક્યુટર નિમેલ હોય તે એક્ઝિક્યુટર અવસાન પામી જાય તો પણ વસિયતકારે પોતાની વસિયતનું અમલીકરણ પોતાની હયાતી બાદ સારી રીતે થઈ શકે તે માટે નવા એક્ઝિક્યુટરની નિમણૂક કરવા માટે વસિયતમાં સુધારો કરી લેવો જોઈએ. તદુપરાંત જે વારસદારને વસિયતથી મિલકત આપેલો હોય તે વારસદાર જ વસિયતકારની હયાતીમાં અવસાન પામી જાય તો પણ વસિયતકારે પોતાની વસિયતમાં સુધારો કરી લેવો જોઈએ. અગાઉ આપણે જોઈ ગયા તે મુજબ વસિયતકારે પોતાની વસિયતમાં જે વ્યક્તિઓને સાક્ષી તરીકે રાખેલો હોય તે સાક્ષીઓનું પણ અવસાન વસિયતકારની હયાતીમાં જ અવસાન થઈ જાય તો પણ વસિયતકારે પોતાની વસિયતમાં નવું વસિયત બનાવી લેવું જોઈએ નવા સાક્ષીઓ સાથે. આમ અનેક સંજોગો પરિવર્તનને કારણે વસિયત સુધારવી પડતી હોય છે. એટલે વસિયત રદ કરવી કે વસિયત સુધારવી એ વસિયતકારનો અધિકાર છે અને તે વસિયતકાર પોતાની હયાતીમાં અસંખ્ય વખત આવા સુધારા કરી શકે છે, કારણ કે વસિયત એ કોઈ કરાર નથી. ભારતીય વારસા ધારાની કલમ 62 પ્રમાણે વસિયતકાર તેની વસિયત કોઈ પણ સમયે રદ પણ કરી શકે છે અથવા તે વસિયતમાં ફેરફાર પણ કરી શકે છે. હવે આપણે એ સમજ્યા કે વસિયતમાં અલગ કયા કારણોથી સુધારો કરવાની જરૂરિયાત ઉપસ્થિત થાય છે અથવા વસિયત રદ કરવાની જરૂરિયાત ઊભી થાય છે. આપણે જે બાબતોમાં સમજીએ કે અમુક આટલા કારણોથી વસિયતમાં સુધારો કરવાની જરૂરિયાત ઊભી થાય તો આવો સુધારો કેવી રીતે કરવાનો? હવે તે બાબતે કોડિસિલની જોગવાઈ છે. જ્યારે વસિયતકાર પોતાની વસિયત સમૂળગી રદ ન કરે અને અમુક બાબતમાં જ ફેરફાર કરે ત્યારે વસિયતકાર જે ઉપવસિયત ઘડે છે તેને કોડિસિલ કહેવાય છે. કોડિસિલ શું છે તેની વ્યાખ્યા ભારતીય વારસા ધારાની કલમ 2(બ) માં આપવામાં આવેલ છે. કલમ 2(બ) મુજબની વ્યાખ્યાની ચર્ચા કરીએ તો કોડિસિલ એટલે એવો દસ્તાવેજ કે જે કોઈ વસિયતના સંદર્ભમાં તેમાં લખેલ વિગતો કે વર્ણન વધુ સ્પષ્ટ રીતે સમજાવવા અથવા તેમાં ઉમેરો કરવા કે તેમાં પરિવર્તન કરવા માંગતો હોય વસિયતકાર તો કરી શકે છે અને આવા કોડિસિલને મૂળ વસિયતનો એક ભાગ ગણવામાં આવે છે. ટૂંકમાં વસિયતકાર પોતાની વસિયતમાં કોઈ ફેરફાર કરવો, આંશિક ફેરફાર કરતો હોય, સમૂળગી રીતે તે વસિયત રદ ન કરતો હોય, આંશિક ફેરફાર કરતો હોય ત્યારે જે ઉપવસિયત ઘડવાની હોય છે તેને કોડિસિલ કહેવાય છે. હવે કોડિસિલમાં સાક્ષીઓની શું બાબત છે તે સમજીએ તો મૂળ વસિયતમાં જેવી રીતે 2 સાક્ષીઓનું સાક્ષીકરણ ફરજિયાત છે તેવી રીતે કોડિસિલમાં પણ 2 સાક્ષીઓનું સાક્ષીકરણ ફરજિયાત છે. અત્રે એક સ્પષ્ટતા કરું કે મૂળ વસિયતમાં જે સાક્ષીઓ હોય તે જ સાક્ષીઓ કોડિસિલમાં પણ હોવા જોઈએ તેવું કોઈ ફરજિયાત નથી. કોડિસિલમાં નવા સાક્ષીઓ પણ વસિયતકાર રાખી શકે છે. આમ જ્યારે વસિયતકાર પોતાની વસિયત સમૂળગી રદ નથી કરતો અને તેમાં આંશિક ફેરફારો કરે છે ત્યારે જે ઉપવસિયત ઘડે છે તેને કોડિસિલ કહેવાય છે. કોડિસિલના માધ્યમથી વસિયતકાર પોતાની વસિયતમાં ફેરફારો કરી શકે છે. વસિયતનું નિરસન, વસિયત રદ ની ચર્ચા કરીએ. હવે એવું બિલકુલ નથી કે વસિયતકાર એકવાર વસિયત ઘડે પછી રદ ન કરી શકે. વસિયતકાર પોતાની વસિયત ઘડ્યા પછી કોઈ પણ સમયે તેને રદ પણ કરી શકે છે, તે વસિયતમાં કોઈ પણ સમયે ફેરફાર પણ કરી શકે છે. વસિયતમાં ફેરફાર કરવા બાબતેની ચર્ચા આપણે કોડિસિલ ના મુદ્દામાં સમજ્યા કે આંશિક ફેરફારો કરવા હોય ત્યારે કોડિસિલ કરવાનું હોય છે, પણ ઘણીવાર એવું હોય કે વસિયતકારને વસિયત જ રદ કરી નાખવી તો શું કરવાનું? હવે મુસ્લિમ ધર્મ સિવાયના ધર્મ માટે વસિયત લેખિત કરવી ફરજિયાત છે. માટે કોઈ વસિયતકારે લેખિત વસિયત કરેલું હોય તો તેને મૌખિક રીતે તે રદ ન કરી શકે. એમ કે હું મારું વસિયત રદ કરું છું તેમ ન ચાલે. તેને વસિયત રદનો લેખિત દસ્તાવેજ જ નોંધાવવો જોઈએ. હવે વસિયતકારે જ્યારે કોઈ વસિયત લેખિત કરેલ છે પણ નોંધણી નથી કરાવેલ તો તેવા વસિયતના ડોક્યુમેન્ટને વસિયતકાર સળગાવીને ફાડીને નાશ કરે તો પણ તે રદ થઈ જાય છે.
પરંતુ કોઈ વસિયતકારે પોતાની વસિયતની નોંધણી કરાવેલ હોય તેવા સંજોગોમાં વસિયતકાર પોતાનું વસિયત રદ કરવા ઈચ્છતો હોય તો તેને વસિયત રદની જાહેરાત પણ નોંધાવવી જ જોઈએ. વસિયત રદ કરવા માટે નવું ડોક્યુમેન્ટ કરવાનું ને તેમાં પ્રથમ ફકરામાં જ જાહેરાત કરવાની કે અગાઉ તારીખ આટલાના રોજ જે વસિયત કરેલ છે તે હું રદ જાહેર કરું છું. તે જ ખતમાં એવું જાહેર કરવાનું કે હું મારી મિલકતની કોઈ વસિયતી વ્યવસ્થા જાહેર કરતો નથી અને તારીખ આટલાના રોજ કરેલ વસિયત રદ જાહેર કરું છું અને હું બિન વસિયતી જ ગુજરી જવા માગું છું. આમ વસિયત નોંધણી કરાવેલ હોય તો વસિયત રદની જાહેરાત પણ નોંધણી કરાવવી જોઈએ. થોડી ચર્ચા વસિયતના સંદર્ભમાં મુસ્લિમ કાનૂનમાં શું શું જોગવાઈ છે તે બાબતે પણ આંશિક ચર્ચા કરીએ. આપણે અગાઉ મેં કહ્યું કે મુસ્લિમ વસિયતકારે લેખિત વિલ કરવાની જરૂર નથી, મૌખિક વિલ કરી શકે છે. મુસ્લિમ મૌખિક વિલ કરી શકતા હોય તેનો મતલબ એ પણ થાય છે કે તેમાં સાક્ષીકરણની પણ જરૂર નથી. પરંતુ મૌખિક વસિયતને સાબિત કરવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ હોય. મૌખિક વસિયત કરતાં લેખિત વસિયત જ હંમેશા ઇષ્ટ અને સલાહકારક છે. માટે એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ. સુન્ની મુસ્લિમ બાબતમાં એવી જોગવાઈ છે કે તે પોતાની મિલકતના 1/3 ભાગથી વધુ સંપત્તિ માટે વસિયત કરી શકતા નથી. મુસ્લિમ કાનૂનમાં એવી પણ જોગવાઈ છે કે મુસ્લિમ કાનૂન મુજબ શરતી ઉત્તરદાન થઈ શકતું નથી. પરંતુ અહીંયા એક સ્પષ્ટતા એ છે કે જો કોઈ મુસ્લિમ વસિયતકારે શરતી ઉત્તરદાન કરેલ હોય તો તે શરત રદ ગણાશે પણ ઉત્તરદાન યથાર્થ ગણાશે. એટલે કે કોઈ શરત વગર જ ઉત્તરદાન જાહેર થયેલું છે તેવો અર્થ થશે. અગાઉ આપણે જોઈ ગયા વસિયત કરવા માટે સ્ટેમ્પ પેપર વાપરવો ફરજિયાત નથી. હવે આપણે વસિયત સંબંધી વસિયતની નોંધણી બાબતે માહિતી આપવું. ભારતીય નોંધણી અધિનિયમની કલમ 17માં ફરજિયાત નોંધણીપાત્ર વ્યવહારોની જે સૂચિ આપવામાં આવેલ છે તેમાં વસિયત આવતું નથી. તેનો મતલબ શું થાય છે કે વસિયતની નોંધણી ફરજિયાત નથી. આમ નોંધણી કાયદા મુજબ વસિયતની નોંધણી ફરજિયાત નથી. નોંધણી અધિનિયમની કલમ 18 પ્રમાણે વસિયતની નોંધણી વસિયતકારની ઈચ્છા ઉપર આધાર રાખે છે. કાયદા મુજબ ફરજિયાત નથી, પરંતુ જો વસિયતકાર ઈચ્છે તો પોતાની વસિયતની નોંધણી તે કરાવી શકે છે. સબ રજિસ્ટ્રાર કચેરીમાં વસિયતની નોંધણી થઈ શકે છે, ત્યાં કરાવી શકે છે. કાયદા મુજબ ફરજિયાત નથી, કરવા ઈચ્છે વસિયતકાર નોંધણી તો કરાવી શકે છે. પરંતુ મારા મતે કાયદા મુજબ વસિયતની નોંધણી ભલે ફરજિયાત ન હોય, પરંતુ વસિયતની નોંધણી કરાવવી ઈચ્છનીય અને સલાહભર્યું ચોક્કસ છે. માટે વસિયતકારે પોતાની વસિયતની નોંધણી કરાવવી જ જોઈએ. તેના મારા કારણો શું છે તે જણાવું. વસિયત નોંધણી કરાવેલ હોય તો વર્ષો સુધી તે સબ રજિસ્ટ્રાર કચેરીના કબજાના દફતરમાં વર્ષો સુધી સલામત રહે છે. તેમાં કોઈ ચેડા થઈ શકતા નથી કે નાશ થઈ શકતો નથી. વસિયત ચોરાવાનો ભય રહેતો નથી કે ખોવાઈ જવાનો ડર રહેતો નથી. ઘણી વખત કોઈ વસિયતકારે પોતાની વસિયત લેખિત કરી અને કબાટમાં રાખેલો, પરંતુ અને પોતે નિશ્ચિંત થઈ જાય કે મેં મારી વસિયત કરેલ છે, પરંતુ બની શકે એવું કે ચોરી થઈ જાય, વસિયત પણ ચોરાઈ જાય. તે કંઈ પણ એવી કુદરતી આપત્તિ આવી જાય કે જેને કારણે તેનું ઘર નાશ પામે કે સાથે વસિયત પણ નાશ પામે. જે કબાટમાં જે જગ્યાએ વસિયત રાખેલી હોય તે નાશ પામે, તો વસિયત કરવાનો હેતુ માર્યો જાય. વસિયત કરવાનો કોઈ મતલબ રહેતો નથી. એટલે વસિયત ચોરાઈ જવાનો, ખોવાઈ જવાનો, ફાટી જવાનો કોઈ ભય રહેતો નથી જો વસિયતની નોંધણી કરાવેલ હોય, કારણ કે સબ રજિસ્ટ્રાર કચેરીના રેકર્ડમાં વસિયત સચવાતી હોય છે. વસિયતની નોંધણી કરાવવાથી ફાયદો એ પણ છે કે વસિયતકારના અવસાનના દાખલા સિવાય વસિયતની નકલ મળી શકતી નથી અને તેનાથી તે વસિયત ગુપ્ત રહી શકે છે. હવે સાથોસાથ એક સૂચન એ પણ છે કે વસિયત નોંધાવેલી હોય તો તેમાં કરવામાં આવેલ સુધારા કે વસિયતનું રદ્દીકરણ પણ નોંધણી કરાવવું જ જોઈએ. એટલે કાયદા મુજબ વસિયતની નોંધણી કરાવવી ફરજિયાત નથી, પરંતુ વસિયત નોંધણી કરાવવાના અનેક ફાયદા છે અને વસિયત કરવાના જે હેતુઓ છે તે નોંધણી કરાવવાથી વધુ સચોટ રીતે પાર
પાડી શકાય છે. તો મિત્રો, આજના આ વિષયની માહિતી અહીં સુધી જ. હું આશા રાખું કે મેં જે આ પ્રયાસ કરેલ છે, મેં આ વિડીયોના માધ્યમ થકી વસિયત સંબંધી જે માહિતી આપવાનો પ્રયાસ કરેલ છે તે આપને ઉપયોગી નીવડે અને આપ વસિયતનું મહત્ત્વ સમજી અને વસિયત સંબંધી જે કાંઈ આપને માહિતીમાં વધારો થાય તેના થકી વસિયત બનાવી આપ અને આપના પરિવારના વારસદારોને લાભ થાય. વસિયત સંબંધી જે જોગવાઈઓ છે તેની માહિતી થકી આપ વસિયત સંબંધી વસિયતનું ઘડતર કરતી વખતે આપને સરળતા મહેસૂસ થાય તેવો મારો પ્રયાસ છે. વસિયત બનાવવા બાબતે લોકોમાં જાગૃતિ આવે તેવો મારો પ્રયાસ છે. હું આશા રાખું કે તમને આ વિડીયોમાં મેં જે માહિતી આપવાનો પ્રયાસ કરેલ છે તે ઉપયોગી નીવડે અને તમને તમારી વસિયત બનાવતા માટે સરળતા મહેસૂસ થાય તેવો મારો આશય છે. મને આ વિડીયો બનાવવા માટે પ્રેરણા મળી રહે, આવા વિવિધ કાનૂની વિષયો ઉપર વિડીયો બનાવવા માટે પ્રેરણા મળી રહે તે માટે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો તેવી મારી વિનંતી છે. હું આશા રાખું તમને આ વિડીયોની માહિતી ઉપયોગી નીવડે. ફરીથી કોઈ નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત.